નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે સરકારે જે કોર્સ ઘટાડવાનો આદેશ આપ્યો છે 30% કોર્સ ઘટાડવાનો, એની અંદર આપણે જે આ ચેપ્ટર ચાલે છે પૃષ્ઠફળ અને ઘનફળ, એની અંદર હરેક સ્વાધ્યાયની અંદર 10-11 દાખલા છે બધા. તો એની અંદરથી ફક્ત 1 થી 5 જ દાખલા ગણવાના છે અને ખાસ એની અંદર ઉદાહરણ બધા ગણવાના છે. ઉદાહરણ જેટલા આપેલા છે એટલા બધા ઉદાહરણ 11 જેવા આપેલા છે, એટલે કે 17 જેવા, એટલે એ બધા ઉદાહરણ ગણવાના છે. અને સ્વાધ્યાયની અંદર ફક્ત 1 થી 5 જ દાખલા ગણવાના છે. આપણે બે સ્વાધ્યાય અગાઉ 13.1 અને 13.2 જોઈ ગયા હતા, એની અંદર આપણે બધા દાખલા ગણાવેલા હતા. હવે સરકારશ્રીના આદેશ મુજબ હવે આપણે 1 થી 5 જ દાખલા ગણવાના છે. એમાં સ્વાધ્યાય 13.3 ની અંદર આપણે 3 દાખલા આગળના લેક્ચરમાં ભણી ગયા છે. હવે ચોથો દાખલો, એટલે કુલ જેટલા સ્વાધ્યાય છે આની અંદર 8 સ્વાધ્યાયની અંદર 1 થી 5 જ દાખલા ગણવાના, તમારે 6 થી પછી ગણવાના નથી. એટલે એ પરિપત્ર કોર્સ કેટલો પીટો છે તમને મળી જશે, અથવા તો અમુકની પાસે હશે, એટલે જોઈ લેજો વ્યવસ્થિત. 1 થી 5 દરેક સ્વાધ્યાયની અંદર 1 થી 5 દાખલા ગણવાના છે. ખાસ ઉદાહરણ બધા તમારે કમ્પલસરી ગણવાના છે. એટલે એક્ઝામની અંદર તમારે 1 થી 5 દાખલાની અંદર જ પૂછાશે અને પ્લસ એના ઉદાહરણો, એટલે એટલું જ તમારે કરવાનું છે. તો અગાઉ આપણે તો બધું ભણાવી ગયા છે, છતાં એની પ્રેક્ટિસ થઈ જાય તમારે. હવેથી આજના લેક્ચરથી તમારે હવે 1 થી 5 જ દાખલા ગણવાના છે. 1 થી 5 જ દાખલા ગણાવીશું આપણે, અને છતાંય વધારાની પ્રેક્ટિસ માટે તમારે ગણવા હોય તો કોઈ વાંધો નથી. હવે આની અંદર શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે. આવી રીતે શંકુ આકારનો તંબુ આપેલો છે. એ નામ આપણે લખેલું A B C. હવે એની ઊંચાઈ એટલે h બરાબર 10 મીટર. પાયાની ત્રિજ્યા એટલે સ્મોલ r 24 મીટર. એટલે આ 10 આપેલું છે, આ 24 આપેલું છે. તો હવે પહેલો પ્રશ્ન છે તંબુની ત્રાંસી ઊંચાઈ મેળવો. પહેલો પ્રશ્ન છે તંબુની ત્રાંસી ઊંચાઈ. હવે ત્રાંસી ઊંચાઈ એટલે એનો મતલબ આપણે h ગોતવાનું છે. h ગોતવાનું છે ત્રાંસી ઊંચાઈ એટલે તિર્યક ઊંચાઈ. ટૂંકમાં આ શંકુની ત્રાંસી ઊંચાઈ એટલે આ l થાય. આ l આપણે ગોતવાનું છે. તો હવે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ કાટકોણ ત્રિકોણ થાય. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ AC² બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો AB² BC². આ સૂત્ર તમને ડાયરેક્ટ પણ લખાવેલું હતું. હવે AC² એટલે L² AB² એટલે અહીંયા 10 નો વર્ગ પ્લસ BC² અથવા તો એટલે અહીંયા આપણે નામ આપી દઈએ. AB એટલે એની ઊંચાઈ થઈ h બરાબર 10 એટલે h² પ્લસ BC એટલે એની ત્રિજ્યા છે પ્લસ r² એટલે l બરાબર વર્ગમૂળની અંદર h² પ્લસ r². એટલે વર્ગમૂળ કરો એટલે સામેનું બાજુનું પદ છે વર્ગમૂળની અંદર આવી જાય. આ સૂત્ર તમને ડાયરેક્ટ લખાવેલું છે. l બરાબર વર્ગમૂળની અંદર h² પ્લસ r². આની અંદર કિંમત મૂકો. l બરાબર વર્ગમૂળની અંદર h એટલે 10, તો અહીંયા 10 નો વર્ગ પ્લસ r એટલે 24. તો l બરાબર 10 નો વર્ગ કેટલો થાય? તો કે 100 પ્લસ 24 નો સ્ક્વેર કેટલો થાય? તો કે 576. બંનેનો સરવાળો કરો. l બરાબર વર્ગમૂળમાં 676. તો 676 કોનું વર્ગમૂળ થાય? તો કે 6
26 નું 26 ગુણ્યા 26 કરો એટલે 676, એટલે 676 નું વર્ગમૂળ કરો એટલે 26, તો L બરાબર 26 મીટર. ત્રાસી ઊંચાઈ કેટલી થઈ ગઈ? 26 મીટર થઈ ગઈ. હવે આની અંદર બીજો પ્રશ્ન છે કે પાયથાગોરસના પ્રમેયમાં સીધી ત્રાસી ઊંચાઈ તમને આની અંદરથી મળી જાય. હવે બીજો પ્રશ્ન છે 1 મીટર સ્ક્વેરના 70 લેખે ખર્ચ. તો સૌથી પહેલા તમારે શંકુનો ખર્ચ આપણે ગણવો છે તો શંકુની કુલ વક્ર સપાટી ગોતવી પડે. તો બીજો પ્રશ્નનો જવાબ છે તો શંકુની પહેલા વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર કેટલું થાય તો કે પાઈ r l. પાઈ ની કિંમત 22/7 r ત્રિજ્યા આપેલી છે આપણને 24 અને l આપણે અહીંયા મેળવ્યું છે. l કેટલું મેળવ્યું છે આપણે 26. તો ત્રણેયનો ગુણાકાર કરો 22 * 24 * 26. આ ત્રણેયનો ગુણાકાર કરો એટલે 13728/7 મીટર સ્ક્વેર. આ ત્રણેયનો ગુણાકાર 22 * 24 * 26 કેટલો થાય 13728/7. પોઈન્ટમાં જવાબ લાવો તો કે વાંધો નથી. એટલે ત્રણેયનો ગુણાકાર આટલો થાય. હવે આટલું કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. તો 1 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા છે 70. તો અહીંયા ત્રિરાશી મૂકી દે. 1 મીટર સ્ક્વેરનો 1 મીટર સ્ક્વેર કાપડનો કુલ ખર્ચ કેટલો આપેલો છે 1 મીટર કાપડનો ખર્ચ 70 રૂપિયા. તો એની વક્ર સપાટી કેટલી થઈ તો કે 13728/7 મીટર સ્ક્વેર કાપડનો કુલ ખર્ચ. તો અહીંયા ત્રિરાશી આ બંનેનો ગુણાકાર એટલે 70 ગુણ્યા 13728/7 છેદ ઉડાડો અહીંયા 10 એટલે કેટલો આવશે 1,37,280 રૂપિયા થાય. એટલે 1 મીટર સ્ક્વેરના જો 70 રૂપિયા હોય તો આટલા મીટર સ્ક્વેરના 13728/7 મીટર સ્ક્વેરનો ખર્ચ કેટલો થાય તો કે 1,37,280 રૂપિયા. એટલે આ ચોથો દાખલો છે. હવે આને પછી પાંચમો દાખલો અને પ્લસ તો લાગે તો આપણે આના ઉદાહરણો જોઈશું. એટલે બધાના ઉદાહરણો ફરજિયાત તમારે કરવાના છે આ ચેપ્ટરની અંદર. બધા જ ઉદાહરણો અને પ્લસ હરેક સ્વાધ્યાયના 1 થી 5 દાખલા. આ ચોથો દાખલો છે ત્રાસી ઊંચાઈનું ડાયરેક્ટ સૂત્ર મૂકી શકો. અહીંયાથી પણ દાખલો બની શકો. ત્રાસી ઊંચાઈનું સીધું સૂત્ર આપણે લખાવેલું છે. l કઈ રીતે ગોતવું, r કઈ રીતે ગોતવું, h કોઈ પણ બે વસ્તુ આપેલી હોય તો ત્રીજી વસ્તુ તમને મળી જાય. અહીંયા l r અને h બે વસ્તુ આપેલી તો ત્રાસી ઊંચાઈ ગોતવાની હતી. પછી 1 મીટર સ્ક્વેરનો ખર્ચ આપેલો હતો તો પહેલાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમારે ગોતવું પડે. એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે ગોતી લીધું પાઈ r l. પછી ત્રિરાશી મૂકી દે. 1 મીટર સ્ક્વેરનો કુલ ખર્ચ 70 રૂપિયા હતો તો 13728/7 મીટર સ્ક્વેર કાપડનો કુલ ખર્ચ કેટલો થાય કે 1,37,280 રૂપિયા. લખી નાખો ચોથો દાખલો. હવે પાંચમો દાખલો છે. જેની ઊંચાઈ 8 મીટર આપેલી અને પાયાની ત્રિજ્યા 6 મીટર એવો શંકુ બનાવવાનો છે. એટલે આવી રીતે શંકુ બનાવવાનો છે કે જેની ઊંચાઈ h બરાબર 8 મીટર છે, પાયાની ત્રિજ્યા r બરાબર 6 મીટર છે. તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળું. એટલે એનો મતલબ આપણે ખરેખર આપેલું શું છે આ તાડપત્રી બનાવો એ 3 મીટર એની પહોળાઈ આપેલી છે. b એટલે પહોળાઈ b આપેલું છે 3 મીટર. તો એવી કેટલી ટૂંકમાં લંબચોરસ આકારની તાડપત્રી છે એની અંદરથી આવો શંકુ આકારનો તંબુ બનાવવાનો છે. તો કેટલી તાડપત્રીની જરૂર પડે. પછી સિલાઈ અને કાપકૂપમાં બગાડ 20 સેમી હોય તો કુલ કેટલી વધારાની તાડપત્રી વપરાય. એટલે પહોળાઈ આપી દીધી છે આપણે, એની લંબાઈ પણ ગોતવાની છે અને કુલ તાડપત્રી કેટલી જરૂર પડે. એટલે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બનાવવા માટે નીચે તો કઈ બનાવવાનું શંકુની વક્ર સપાટીનું ચારે બાજુનું ક્ષેત્ર
ક્ષેત્રફળ છે પાઈ આર એ. તો એલ તો અહીંયા આપેલું નથી, એલ આપણે ગોતવાનું છે. ઊંચાઈ આપણને આપેલી છે h બરાબર 8 મીટર, પાયાની ત્રિજ્યા r બરાબર 6 મીટર. તો એ ત્રાસી ઊંચાઈનું ડાયરેક્ટ સૂત્ર એલ આપણે ગોતવાનું છે. તો ત્રાસી ઊંચાઈ માટેનું સૂત્ર આગળના દાખલામાં ગણાવ્યું હતું, વર્ગમૂળની અંદર h² + r². આ સીધું ત્રાસી ઊંચાઈ માટેનું સૂત્ર છે. તો વર્ગમૂળની અંદર h એટલે 8, 8 નો વર્ગ, r એટલે 6, 6 નો વર્ગ. તો વર્ગમૂળની અંદર 8 નો વર્ગ કેટલો થાય? તો કે 64 પ્લસ 6 નો વર્ગ કેટલો આવશે? તો કે 36. તો 64 ને 36 4 100. તો 100 નું વર્ગમૂળ કાઢો. 100 નું વર્ગમૂળ કેટલો થાય? તો કે 10 મીટર. તો શંકુની અહીંયા ત્રાસી ઊંચાઈ મળી ગઈ. તો એ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર આપણે તો પાઈ આર એલ. હવે અહીંયા જો પાઈ ની કિંમત તમને આપેલી છે 3.14 લેવાની. તો પાઈ ની કિંમત 3.14, આર આપણને આપેલું છે 6 મીટર, એલ આપણને 10 મીટર. તો હવે ગુણાકાર કરો, આ બેનો ગુણાકાર, અથવા તો 3.14 ગુણ્યા 60 કરો. 3.14 ગુણ્યા 60 કરો એટલે કેટલું આવશે? 188.4. 188.4. હવે આની અંદર 188.4 જવાબ આવ્યો તમારો. આની અંદર 188.4 મીટરમાં આપેલું છે એટલે મીટર સ્ક્વેર. તો ટૂંકમાં 188.4 મીટર સ્ક્વેર તાડપત્રીની જરૂર પડે. હવે આની અંદર તંબુ બનાવવા માટેની પહોળાઈ આપી દીધી છે આપણને L બરાબર 3 મીટર. એટલે પહોળાઈ આપણે આપી દીધી છે. આ પહોળાઈ B બરાબર લઈએ, B બરાબર 3 મીટર. આ એની લંબાઈ, લંબાઈ આપણે L લઈ લઈએ. હવે આટલું કુલ ક્ષેત્રફળ છે 188.4. આટલી તાડપત્રીની જરૂર પડે. તો આપણે વધારાની કેટલી તાડપત્રીની જરૂર પડશે એટલે ટૂંકમાં આપણે એની લંબાઈ ગોતવી પડે. પહોળાઈ આપણે આપી દીધી 3 મીટરનો પટ્ટો જ છે આખો પહોળો, એની લંબાઈ આપણે ગોતવાની છે. તો આ રીત પહેલા તો તાડપત્રી લંબચોરસ આકારની હતી, પછી એમાંથી શંકુ બનાવ્યો. તો સૌથી પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબચોરસનું ક્ષેત્રફળ તાડપત્રી બનાવવા માટે કેટલી જરૂર પડે? 188.4 લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણને આપેલી છે 3. તો આમાં લંબાઈ બરાબર L બરાબર કેટલું આવશે? તો કે L બરાબર, L ને કરતા બનાવો એટલે L બરાબર 188.4 છેદમાં 3. એટલે લંબચોરસ આકારની હતી, એના પછી શંકુ બનાવ્યો, એની પહોળાઈ આપી છે 3 મીટર. એનું કુલ ક્ષેત્રફળ લંબચોરસ આકારનું 188.4 મીટર સ્ક્વેર તાડપત્રીની જરૂર પડે. તો આપણે વધારાની કેટલી તાડપત્રીની જરૂર પડે એ આપણે ગોતવાનું. એક આ જવાબ તો મળી ગયો, 188.4 મીટર સ્ક્વેર તાડપત્રીની જરૂર પડે, એક જવાબ મળી ગયો આપણને. પછી આ જે બગાડ થયો છે પ્લસ એની લંબાઈ 3 મીટર પહોળાઈ આપી છે, લંબાઈ આપણે ગોતવાની છે. L ને કરતા બનાવો એટલે લંબચોરસ આકારની નથી, પહોળાઈ આપી દીધી, લંબાઈ આપણને આ નંબરથી મળી જાય. L બરાબર 188.4 છેદમાં 3. તો આનો જવાબ લખો તો 62.8 મીટર. લાઈનની લંબાઈ થઈ ગઈ. પછી હજી આપેલું છે સિલાઈ માપ અને કાપકૂટમાં થતા બગાડ. એટલે કુલ બગાડ કેટલો આપ્યો છે? કુલ બગાડ 20 સેમી. તો આ બધું મીટરમાં છે, આ સેમીમાં આવ્યું. તો આને તમારે મીટરમાં ફેરવવું પડે. મીટરમાં ફેરવો એટલે 20/100 એટલે 0.2 મીટર.
20 ના છેદમાં 100 મૂકો એટલે સેમીમાંથી મીટરમાં થઈ જાય એટલે કુલ બગાડ કેટલો થઈ ગયો 0.2 મીટર તો તાડપત્રીની કુલ લંબાઈ બરાબર પેલા કેટલી લંબાઈ હતી તો કે 62.8 પ્લસ બગાડ કેટલો થયો કે 0.2 એટલે કુલ લંબાઈ મળી જાય આપણે આ લંબાઈ તો મળી ગઈ આપણને 62.8 અને એનો બગાડ 20 સેમી હતો 20 એટલે મીટરમાં ફેરવો 20 ના છેદમાં 100 એટલે 0.2 અથવા તો 0.20 લખી શકાય 0.2 મીટર તો તાડપત્રીની કુલ લંબાઈ 62.8 પ્લસ 0.2 એટલે 63 મીટર આમ તાડપત્રીની લંબાઈ કેટલી થાય 63 મીટર થાય કેમ કે પહોળાઈ તો આપણે આપી દીધી હતી ફક્ત લંબાઈ જ ગોતવાની હતી લંબાઈ પણ મળી ગઈ કુલ તાડપત્રીની જરૂર પડે 188.4 મીટર સ્ક્વેર તાડપત્રીની જરૂર પડે અને પછી ખાસ ધ્યાન રાખજો પહોળાઈની આપણને આપી દીધેલી છે એટલે લંબાઈ ગોતવાની હતી લંબાઈની અંદર એ બગાડ આપેલો 0.2 મીટર એટલે કુલ લંબાઈ 62.8 પ્લસ એનો બગાડ એટલે તાડપત્રીની કુલ લંબાઈ કેટલી થાય તો કે 63 મીટર થાય એટલે હવે તમારે 1 થી 5 દાખલા ગણવાના છે બહુ બરોબર વ્યવસ્થિત રીતે ગણવાના છે જેમ કે હવે ઘણો બધો કોર્સ તમારો અડધો થઈ ગયો આ ચેપ્ટર તો અડધું જ થઈ ગયું અડધાને કરતા ઓછું કેમ કે પાછળના જે દાખલા છે બધા મોટા દાખલા કાઢી નાખ્યા છે આટલા દાખલા હોય છે એટલે ખાસ આના ઉદાહરણ પણ તમારે ગણવાના છે હવે વિશે તો ઉદાહરણ પણ ગણાવી દઈશ લખી નાખવા પાંચમો દાખલો હવે આપણે ઉદાહરણ પણ જોઈ લઈએ 1 થી 3 ઉદાહરણ સહેલા છે તમને આવડે એવા છે ઉદાહરણ આપણે એ પ્રમાણે દાખલા લંબઘન અને સમઘનના જોયા તે પ્રમાણે ગણવાના છે હવે ઉદાહરણ હવે પછીના જેટલા છે બધા ઉદાહરણો ગણાવતો જાય છે હવે આ શંકુને લગતા ઉદાહરણ છે ઉદાહરણ 4 5 અને 6 1 થી 3 સહેલા છે આવડે એવા છે ટ્રાય કરજો હવે ઉદાહરણ 4 છે જેની ત્રાસી ઊંચાઈ 10 મીટર આપી ત્રાસી ઊંચાઈ એટલે તિર્યક ઊંચાઈ l બરાબર 10 સેમી પાયાની ત્રિજ્યા r બરાબર 7 સેમી તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ડાયરેક્ટ સૂત્ર જ મૂકી દેવાનું છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે એનું સૂત્ર છે પાઈ r l પાઈ ની કિંમત જો 22 ના છેદમાં 7 જ લેવાની છે જ્યારે આપેલું હોય કે પાઈ ની કિંમત 3.14 લ્યો ત્યારે તમારે 3.14 લેવાની બાકી 22 ના છેદમાં 7 ત્રિજ્યા આપેલી છે r બરાબર 7 l આપેલું છે ત્રાસી ઊંચાઈ 10 આ 7 7 કેન્સલ 22 ગુણ્યા 10 એટલે 220 બધું સેમી માં આપેલું છે એટલે એનો એકમ સેમી સ્ક્વેર આન્સર એટલે ડાયરેક્ટ સૂત્ર છે આ પાઈ r l એટલે આ દાખલા આપણે સ્વાધ્યાયના પેલો બીજો દાખલા હતા વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવાના એ પ્રમાણે આ દાખલો ગણવાનો છે હવે ઉદાહરણ આપણે 5 જોઈએ હવે ઉદાહરણ 5 છે શંકુની ઊંચાઈ h આપેલી છે આપણને h બરાબર 16 સેમી જો ખાલી ઊંચાઈ જે ત્રાંસી ઊંચાઈ આપેલું છે તો h અથવા તો તિર્યક ઊંચાઈ લખેલું છે આ ખાલી ઊંચાઈ છે એટલે h પાયાની ત્રિજ્યા r બરાબર 12 સેમી તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ પૃષ્ઠફળ બંનેના સૂત્ર છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે પાઈ r l તો આપણે a ની જરૂર પડે આમાં તો ત્રાંસી ઊંચાઈ મેળવવા માટે l નું સૂત્ર વર્ગમૂળમાં h² + r² એટલે વર્ગમૂળની અંદર h એટલે 16 16 નો વર્ગ પ્લસ 12 નો વર્ગ એટલે 16 નો વર્ગ 256 12 નો વર્ગ 144 બંનેનું ટોટલ કરો 6 4 10 5 4 9 ને 10 3 ને 1 4 400 તો 400 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 20 આ l બરાબર મળી ગયું આપણને ત્રાસી ઊંચાઈ બધું સેમી માં આપેલું છે તો આ સેમી હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ
વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું છે તો કે પાઈ આર એલ. તો પાઈ ને આપણે રકમની અંદર આપેલું છે. પાઈ ની કિંમત તમારે 3.14 લેવાની છે. તો પાઈ ની કિંમત મૂકો 3.14 * r એટલે 12 એલ આપણે અહીંયા મેળવું 20 એટલે 12 * 24 3.14 * 24. તો આ બંનેનો ગુણાકાર કરો તો 700 3.14 ગુણ્યા 24 કરો એટલે કેટલો જવાબ આવશે 24 એટલે 240 240 થાય. તો 240 ગુણ્યા 3.14 કરો એટલે તમારો જવાબ આવશે 753.6 સેમી સ્ક્વેર. આ એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થઈ ગયું. હવે શંકુનું કુલ પૃષ્ઠફળ તો કુલ પૃષ્ઠફળ તમને ખ્યાલ છે ડાયરેક્ટ સૂત્ર મૂકો તો વાંધો નથી, અથવા તો શંકુનું કુલ પૃષ્ઠફળ લખાયું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ પાયાનું ક્ષેત્રફળ. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું હતું તો કે પાઈ આર એલ પ્લસ પાયો એટલે શંકુ છે. શંકુનો પાયો હંમેશા વર્તુળ હોય તો વર્તુળનું ક્ષેત્રફળ પાયા સ્ક્વેર. તો અહીંયા પાયા એલ તો આપણે મેળવી દીધું છે. પાયા એલ કેટલું આવ્યું છે તો કે 753.6 પ્લસ પાઈની કિંમત 3.14 ગુણ્યા r એટલે 12 નો વર્ગ. તો 753.6 પ્લસ 3.14 12 નો વર્ગ છે એટલે ગુણ્યા 12 ગુણ્યા 12 144. તો 753.6 પ્લસ 3.14 ગુણ્યા 144 કરો એટલે તમારો જવાબ આવશે 452.16. બંનેનો સરવાળો કરો એટલે 6 ને 1 7.5 5 ને 5 10 ને 16 7 ને 4 11 ને 1 1205.76 સેમી સ્ક્વેર. આ એનું કુલ પૃષ્ઠફળ મળી ગયું. અથવા તો આવું ન કરવું હોય તો તમારે સીધું અથવા વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર કૌંસમાં l પ્લસ r આ સૂત્રની મદદથી પણ તમે આ કુલ વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ તમે મેળવી શકો. આવી રીતે કરો ગુણાકાર 3.14 r ની કિંમત કેટલી હતી તો કે 12 l બરાબર આપણે મળ્યું તો 20 પ્લસ 12 એટલે આ ગુણાકાર કરો 3.14 ગુણ્યા 12 અને ગુણ્યા 32. તો આનો જવાબ પણ આ જ આવશે 1205.76. એટલે આવી રીતે પણ તમે આનો જવાબ લાવી શકો. વક્ર સપાટીનું કુલ પૃષ્ઠફળ છે આ રીતે પણ ગણી શકાય અને આ રીતે પણ ગણી શકાય. તમને જે રીતે અનુકૂળ આવે એ તમારે ગણવાની છે. એટલે કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે પાઈ આર કૌંસમાં l પ્લસ r. એ પણ મૂકી તમે ગણી શકો અથવા તો આ સૂત્રની મદદથી પણ તમે ગણી શકો. લખી નાખો આ પાંચમું ઉદાહરણ. ઉદાહરણ 6 કે મકાઈના દોરડાનો આકાર લગભગ શંકુ આકાર જેવો છે. તમને આકૃતિ ઉદાહરણની અંદર આપેલી છે. પહોળા ભાગની ત્રિજ્યા એટલે એની ત્રિજ્યા આપેલી છે r બરાબર 2.1 સેમી. એની ઊંચાઈ એટલે h બરાબર આપેલું છે આપણને 20 સેમી. તો દોરડાની પ્રત્યેક 1 સેમી સ્ક્વેર સપાટી ઉપર તો દોરડાની પહેલા વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતવું પડે. દોરડા આવા આકારનો છે એટલે દાણાની સંખ્યા આપણે ગોતવાની છે. એટલે નીચે તો દોરડો હોય તો નીચે તો કોઈ દિવસ દાણા હોય ને એની ચારે બાજુ દાણા હોય એટલે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમારે ગોતવાનું છે. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે પાઈ આર એલ. તો એલ એટલે ત્રાસી ઊંચાઈ. તો પહેલા આપણે ત્રાસી ઊંચાઈ ગોતવી પડે. તો l બરાબર આપણે સૂત્ર તો ડાયરેક્ટ વર્તુળની અંદર h² + r²
અહીંયા 20 નો વર્ગ એ 400 પ્લસ 2.1 એટલે 21 નો વર્ગ કરો એટલે 441 અને અહીંયા 1 પોઈન્ટ હોય તો 2 પોઈન્ટ દૂર કરવાના એટલે લગભગ થાય 404.41. તો આનું વર્ગમૂળ તમે કાઢો તો 20 કેમ કે 400 નું વર્ગમૂળ 20 છે 441 છે પછી 4.41 વધે એનું વર્ગમૂળ 11 જેવું થાય 0.11 કેમ કે 441 વર્ગમૂળ કાઢો એટલે કુલ 20.11 જવાબ આવે 83 ઊંચાઈ એટલે 404.41 નું વર્ગમૂળ ગોતવાનું છે 20.41 સેમી થાય પછી એની અંદર ત્રાસી ઊંચાઈ આપણે મળી ગઈ તો હવે પ્રત્યેક ગોળામાં એક સેમી તો શંકુનું પેલા વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતવું પડે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો શંકુ એટલે એક ગોળો છે ગોળાના વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ r એ પાઈ ની કિંમત તો કે 22/7 r એટલે એની ત્રિજ્યા 2.1 ગુણ્યા 20.11 ની ત્રાસી ઊંચાઈ આપણે અહીંયા મેળવી તો હવે આ 22/7 2.1 છે એટલે 21/10 લખી શકાય અને 2011 છેદમાં 100 લખી શકાય તો 7 તેરી 21 22 તેરી 66 ગુણ્યા 2011 છેદમાં આ બંનેનો ગુણાકાર 1000 તો આ બંનેનો ગુણાકાર કરો એટલે 1,32,730 છેદમાં 1000 3 પોઈન્ટ કાપી નાખો એટલે 132.730 પાછળનો 0 લખો કેનો લખો એનાથી કઈ ફેર પડે નહીં એટલે આવી રીતે પણ લખી શકાય 732.73 પાછળ 0 છે લખો કે પોઈન્ટ પછી 0 લખો કે ના લખો એનાથી કઈ ફેર પડે નહીં 132.73 સેમી સ્ક્વેર હવે ત્રિરાશિ મૂકવાની છે કે દોરડાનું કુલ ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ આટલું થઈ ગયું 1 સેમી સ્ક્વેરમાં 4 મકાઈના દાણા હોય તો 132.73 માં કેટલા દાણા હોય તો કે 1 સેમી સ્ક્વેર સપાટી પર દાણાની સંખ્યા કેટલી આપેલી છે તો કે 4 તેથી 132.73 સેમી સ્ક્વેર સપાટી પર દાણાની સંખ્યા કે 4 ગુણ્યા 132.73 તો પેલાનો ગુણાકાર કરી નાખો 4 ગુણ્યા 132.73 એટલે 530 132 ગુણ્યા 4 530 73 ગુણ્યા 4 એટલે 228 528 73 ગુણ્યા 4 એટલે 530.92 દાણા જોઈએ તો આને દાણાની સંખ્યા તો કોઈ દિવસ પોઈન્ટમાં હોય નહીં એટલે આને લગભગ 530.91 છે એટલે 531 આશરે લખી શકાય લગભગ તો કુલ 531 દાણા હશે આની અંદર એટલે દાણાની સંખ્યા કોઈ દિવસ પોઈન્ટમાં હોતી નથી દાણાની સંખ્યા એટલે 530.92 એટલે લગભગ કેટલા થાય 531 દાણા હોય આની અંદર એટલે સૌથી પહેલા ત્રાસી ઊંચાઈ મેળવવાનું એનું સૂત્ર ડાયરેક્ટ છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો પાઈ r એટલે ચારે બાજુનું 1 સેમી સ્ક્વેરની સંખ્યા 1 સેમી સ્ક્વેર સપાટી પર દાણાની સંખ્યા 4 હતી તો 132.73 સેમી સ્ક્વેરમાં કેટલી દાણાની સંખ્યા હશે 530.92 જવાબ આવ્યો પોઈન્ટમાં જવાબ આમાં ચાલે નહીં 500 એપ્રોક્સિમેટલી આશરે જેની નજીકમાં હોય એ સંખ્યા લખવાની 530.92 છે એટલે કેટલા થઈ જાય 531 થઈ જાય એટલે હવે આની જેવા દાખલા જો હોમવર્કમાં આપીશ તમને જે આપણે સ્વાધ્યાય 13.3 ની અંદર જે 5 દાખલા ગયા એની જેવા જ દાખલા તમને હોમવર્કમાં આજે આપણે 1 થી 5 આપણે આજે 4 અને 5 ગણાવ્યા 1 થી 3 જેવાય હોમવર્કમાં આપીશ એટલે 1 થી 5 જેવા એટલે હરેક સ્વાધ્યાયની અંદર આપણે 1 થી 5 જ દાખલા ગણવાના છે અને બધા ઉદાહરણ એટલે આ લખી લેજો હવે કોર્સ ઘણો બધો ઘટી ગયો છે એટલે મહેનત વ્યવસ્થિત કરજો એટલે
એટલે આવડે બધું. કેમ કે હવે તો બહુ ટૂંકો કોર્સ કરી નાખ્યો છે અને સમય પણ ઝાઝો આપ્યો છે તમને, એટલે બહુ વ્યવસ્થિત મહેનત કરજો. જેટલું ભણાવેલું છે એટલું બધું બહુ વ્યવસ્થિત તૈયાર કરજો. લખી નાખજો.